શંકરનો મિત્ર બન્યો કુબેર. કુબેરની પૂર્વજન્મની કથાનો જો શ્રવણ કરીએ તો ખબર પડે કે સત્કર્મનો કેટલો પ્રભાવ હોય છે. પહેલા જન્મમાં તો યજ્ઞદત્તનો પુત્ર હતો, જેનું નામ ગુણનિધિ હતું. પણ નામ ગુણનિધિ હતું, પણ જીવનમાં એક પણ સારું કામ, સત્કાર્ય, સત્પ્રવૃત્તિ કોઈ પણ વસ્તુ કરીને. પણ એમના પિતાજી યજ્ઞદત્ત હતા. એ ભગવાન મહાદેવના ભક્ત પણ હતા, પરોપકારી પણ હતા, સત્કર્મ કરનારા હતા, ધર્મનો પ્રચાર પ્રસાર કરતા હતા, પોતે યજ્ઞો કરતા હતા યજ્ઞદત્તજી, અને સૌને યજ્ઞો કરવા માટે પ્રેરિત પણ કરતા હતા. અને ક્યારે અવસર મળે તો આંગણે યજ્ઞો પણ કરવા. યજ્ઞોથી ઉર્જા મળે છે. આપણા રાજા મહારાજો યજ્ઞો કરતા હતા. અને હજારો કામ છોડીને સવારમાં થોડા વહેલા ઊભા થઈ થોડું ભજન કરીએ. તમારા જે ઈષ્ટ હોય, રામને માનતા હો, કૃષ્ણને માનતા હો, માતાજીને માનતા હો, શિવને માનતા હો, તમને જે દેવતા યોગ્ય લાગે, જે તમારી પરંપરામાં દેવ હોય. મને રોજ ચંદુભાઈ કહે નિષ્કલંકિમ, નિષ્કલ, હવે પછી તે અવતાર થવાનો છે, નિષ્કલંકી અવતાર. એમને રોજ યાદ કરવા. કારણ કે પરંપરામાં જે દેવ હોય, પરંપરામાં જે આપણા કુળદેવતા હોય, કુળદેવી હોય, જે તમારી કુળની પરંપરામાં પૂજાતા હોય તેને થોડો સમય કાઢીને શાંતિથી બેસવું. એવું નહીં કે ઘરના મંદિરની પૂજા દાદાએ કરી લીધી એટલે આપણે હવે કંઈ કરવાની જરૂર નહીં. ઘરના મંદિરની પૂજા દાદીએ કરી લીધી હવે આપણે કંઈ કરવાની જરૂર નહીં. તો દાદા અને દાદીએ ખાઈ લીધું, તમારે ખાવું ન જોઈએ ને? તમારે ભોજન કરવાની શું જરૂર છે? પેટ ભરવા માટે ભોજન તમારે સ્વતંત્ર કરવું જોઈએ. તો તમારે ભવ પાર થવા માટે સ્વતંત્ર તમારે પણ ભજન કરવું જોઈએ. ઘણા એવા ઘરો જોયા, પૂરા ઘરના માણસો સૌ એક પછી એક જેમ જેમ ઉઠતા જાય, જાગતા જાય, ભગવાનની આગળ દર્શન કરે, સ્તુતિ કરે, પ્રાર્થના કરે, માલા જપ કરે. તેથી સૌએ કરવું જોઈએ. એવું નહીં કે દાદાએ કરી લીધું, દાદીએ કરી લીધું, પુત્ર વધુએ પૂજા અર્ચન કરી લીધું તો હવે આપણે નહીં. સૌએ પૂરા ઘરના સભ્યો કરવું જોઈએ. બહુ આવશ્યક છે. ગુણનિધિ એક પણ સત્કર્મ નહીં કર્યું, પણ તેના પિતાજી હતા યજ્ઞદત્ત, બહુ સત્કર્મી, બહુ પુણ્યકર્મી હતા. અને પ્રતિષ્ઠિત આ યજ્ઞદત્ત હતા. આ કથા બ્રહ્માજી નારદને કહે છે. નારદ ત્વમ શૃણુ મુને, એ મુનિ નારદ, આદરથી તમે સાંભળો. સત્કાર્ય, સત્પૂર્ણ કેટલા સુખદાયક હોય છે. કૈલાસે પર્વતો સૃષ્ટિ કુબેરસ્ય, કુબેર અલકાપુરીનો માલિક કઈ રીતે બન્યો? શિવજીનો મિત્ર કઈ રીતે બન્યો? કોઈ સત્કર્મ, કોઈ પુણ્યકર્મોના ફલ સ્વરૂપે ભગવાન શિવજીનો મિત્ર બન્યો છે. કોઈ ન બન્યા મહાદેવના મિત્ર, પણ આ કુબેર મહાદેવનો મિત્ર કેમ બન્યો છે? એ નારદ તમે સાંભળો, સત્કર્મનો કેટલો પ્રભાવ છે. તેથી જીવનમાં પાણા ઉપર પાણો ભલે ઓછો મુકાય, પણ રોટલા પર રોટલો મૂકવો. રોટલા પર રોટલો ખવડાવવામાં કોઈને પાછું નહીં પડવાનું. અમારે ઘણી વાર આપણા ગામડાઓમાં કથા થતી, એટલું મોટું ભોજન વ્યવસ્થા હોય. હમણાં ગયા વર્ષે મહાશિવરાત્રિની કથા હતી ફરાદીમાં, તો કથાને 3 મહિના પહેલા એને રસોડું શરૂ કર્યું હતું. 3 મહિના પહેલા હજારો લોકો જમે ને જાય, જમે ને જાય, જમે જાય. અને કથા શરૂ થયા પછી આટલા લોકો ભોજન કરવા આવે. તો ઘણા લોકો કહેવાય કે આ બધા જમવા આવે, કથા સાંભળવા નથી આવતા. પણ એ બધા બોલનાર એવા હતા કે એને કોઈ દી કૂતરાનો રોટલો નહીં નાખ્યો હોય, જમાડેનું ક્યાં વાત કરે. આવા લોકો બોલવાળા હોય છે. બાકી જમાડવાનો જે આનંદ મળે છે, ક્યાં જલારામ રાજમહેલમાં રહેતો હતો, જલારામ ઝૂંપડામાં રહીને લાખો લોકોને જમાડે ને હજી જલારામ જમાડે છે. હજી જલારામ સૌને જમાડે છે. ભોજલરામ બાપાનું આપણે જીવન ચરિત્ર જુઓ, કેવું ભોજલરામ બાપુ. અને જેના કૃપા પાત્ર જલારામ બાપા છે. મૂળ તો ભોજલરામ બાપા ને, મૂળ તો ભોજલરામ જ ને, ફતેપુર અમરેલીની બાજુમાં. મૂળ તો ક્યાં ઉગાવો તો ત્યાંથી થયો ને. જલારામ બાપાની ધજા આખા વિશ્વમાં ફરકે છે. ગુરુ કરતા શિષ્ય સવાયા નીકળ્યા. પણ એ બોધ, એ સંદેશ ક્યાંથી? એ ફતેપુરથી, એ ભોજલરામ બાપાથી મળ્યો છે. ભોજલરામ બાપા એમનું તો કેવું, જલારામ એકલો ખાજે નહીં, સૌને ખવડાવીને ખાજે. અને ક્યારેક ભૂખો રહી જજે પણ કોઈને ખવડાવજે. ત્યારે જલારામને દુનિયા યાદ કરે છે. ગામડે ગામડે, શહેર દેશ વિદેશની અંદર છે.
આ બ્રહ્મા બોલ્યા છે, નારદ નારદત્વં શૃણુ મુને શિવાગમન કૈલાસ પર્વતો શ્રેષ્ઠે કુબેરસ્ય તપોબલાં કુબેરસ્ય તપોબલાં. ભલે આપણે દાન ન કરીએ, સેવા ન કરીએ, પણ ભાઈઓ બહેનો મારી ખૂબ પ્રાર્થના છે, કચડાયેલા માણસો, નિર્ધનતાના વરેલા માણસો, રોડ ઉપર બેસીને તાપમાં તપતા માણસો શાકભાજી વેચતા હોય, તેને થઈ શકે તો 1 રૂપિયો વધારે આપી દેવો, પણ તેને 1 રૂપિયો ઓછો ના આપવો. ટીવી ખરીદવા જાઓ, ફ્રીજ ખરીદવા જાઓ, ત્યારે જરૂર તેમાં ખૂબ કાપ મૂકજો. તો કાંપલ નામનું નગર હતું. આ નગરમાં યજ્ઞદત્ત નામે એક બ્રાહ્મણ રહેતા હતા અને ખૂબ પ્રતિષ્ઠિત હતા. નગરના માણસો આ બ્રાહ્મણનું સન્માન કરે, સ્વાગત કરે, આદર કરે. આ પવિત્ર બ્રાહ્મણ નગરમાંથી વિચરણ કરતો હોય તો નગરના લોકો તેનું દર્શન કરે, કારણ કે પરોપકારી હતા, વિદ્વાન હતા, જ્ઞાની હતા, ભગવાનના ભક્ત હતા, સૌના કાર્યોમાં સહયોગી ને સહભાગી હતા. એવા બ્રાહ્મણ બ્રાહ્મણ તો યજ્ઞદત્ત બરાબર, પણ દુનિયામાં આવા ઘણા બધા માણસો જે પરોપકારી, સત્કર્મી, સત્કાર્ય કરનારા હોય છે, સુવાસ ફેલાવનારા માણસો હોય છે, સમાજની અંદર આગવું સ્થાન ધરાવતા માણસો દુનિયામાં અમે જોયા છે. દાન કોઈ પણ ન કરી શકાય છે, દક્ષિણા સૌને ના આપી શકાય, દક્ષિણા સાધુ બ્રાહ્મણને આપી શકાય છે. જે ધર્મનો પ્રચાર પ્રસાર કરે છે, જે યજ્ઞ પૂજા કરે છે, એને દક્ષિણા આપવાની હોય છે. અને દાન તો કોઈ પણ જેને જરૂર હોય તેને તમે મદદ કરો, એ દાન છે. યજ્ઞદત્ત બ્રાહ્મણના એક પુત્ર જન્મનો ગુણનિધિ છે. પિતા સત્કાર્ય કરે, યજ્ઞો કરે છે, કર્મકાંડ કથા વાર્તા કરે છે, તેથી ઘર છોડીને વધારે પડતા યજ્ઞદત્ત બહાર રહે છે. ઘરે રહેવાનો અવસર પ્રાપ્ત થતો, તેમાં દીકરા સાથે રહેવાનો અવસર પ્રાપ્ત નથી, પરિવાર સાથે રહેવાનો અવસર તેને મળતો નથી. ઘર પરિવારને કુટુંબને છોડીને વધારે તેને બહાર રહેવું પડે છે. ઘરે આવીને તેના પત્નીને પૂછે છે ગુણનિધિ શું કરે છે, ત્યારે પત્ની જવાબ આપે છે ગુણનિધિ પાઠશાળામાં ભણે છે, એના મિત્રો સાથે વિદવત્તા ભરેલી ગોષ્ઠી કરે છે. આવા બધા ખોટા હાચા જવાબ આપી દે છે. સમય વીતવા લાગ્યો છે. યજ્ઞદત્તને ખબર નથી કે મારો પુત્ર ગુણનિધિ શું કરે છે, પુત્ર ક્યાં જાય છે, કોની સાથે મિત્રતા છે, તેની વિચારધારા કેવી છે, તેની રહેણી કહેણી કેવી છે, તેની ખાણીપીણી કેવી છે, એ પિતાને ખબર નથી. કારણ કે પિતાજી નિરંતર વ્યસ્ત રહે છે સત્કાર્યોમાં, યજ્ઞો કરતા રહે છે, ધર્મ પ્રચાર પ્રસાર કરતા રહે છે. અને કાંપલ નગરમાં યજ્ઞદત્ત બ્રાહ્મણની ખૂબ મોટી પ્રતિષ્ઠા છે. નગરના માણસો ખૂબ સન્માનિત કરે છે. અને કાંપલ નામના નગરના રાજાને ખબર પડે કે આપણા નગરમાં એટલો પવિત્ર બ્રાહ્મણ. રાજા પણ યજ્ઞદત્તને પોતાના રાજ દરબારમાં બોલાવીને સન્માનિત કરે છે કે તમે ખૂબ સંસ્કૃતિનું કામ કરો છો, લોકોમાં સંસ્કારનું વાવેતર કરવાનું કાર્ય કરો છો, સંસ્કૃતિનું જતન કરો છો, ધર્મ પ્રચાર કરો છો. કાંપલ નામના નગરના રાજા યજ્ઞદત્તને રાજ દરબારમાં બોલાવ્યા છે, ખૂબ મોટું સન્માન અને આદર સત્કાર કર્યો છે. અને વિદ્વત્તા, પવિત્રતા, સરળતા, નમ્રતા જોઈને કાંપલ નામના નગરના રાજાએ યજ્ઞદત્તને સોનાની અંગૂઠી આપી છે. યજ્ઞદત્ત સોનું પહેરતા નથી, વિદ્વાન લોકોની શોભા સુવર્ણ નથી, તેની સરળતા છે. રાજાએ આપી તેથી રાજાનો અનાદર ન થાય, તેથી અંગૂઠી સ્વીકારી છે, કુમકુમની બિંદી કરી છે. રાજાથી સન્માનિત થયેલા યજ્ઞદત્ત બ્રાહ્મણ પોતાના નિવાસ સ્થાને આવે છે, પોતાના પત્નીને કહે છે કે રાજાએ સોનાની અંગૂઠી આપી છે, સાચવીને ભગવાનને આગળ અર્પણ કરજે. યજ્ઞદત્ત મહારાજે રાજાથી આવેલી સોનાની અંગૂઠી પોતાના ઘરમાં રહેલું નાનકડું મંદિર, દેવસ્થાન પ્રભુને અર્પણ કરે છે. ભગવાન તારું કાર્ય કરું છું એટલે સૌ સન્માન કરે છે, બાકી કોનું સન્માન હોઈ શકે છે?
અને ભગવાનનું કામ કરનારા માણસોનું સન્માન ભગવાન જેવું લોકો કરે છે. એકવાર એ માર્ગે ચાલવું પડે છે. ઘર છોડીને બહાર રહે છે, સમય વીતવા લાગે છે. એક દિવસ દુઃખદ ઘટના બને છે. યજ્ઞદત્ત બ્રાહ્મણ પોતાના નગરમાં વિચરણ કરી રહ્યા હતા, વિહાર કરી રહ્યા હતા. એમાં એ નગરના યુવકની આંગળીમાં રાજાની આપેલી સોનાની અંગૂઠી જોવે છે. કુમકુમની બિંદી કરેલી છે. એટલે યજ્ઞદત્તે કહ્યું કે ભાઈ યુવક, આ તારી પાસે જે સોનાની અંગૂઠી છે એ તો મને રાજાએ આપેલી છે, તારી પાસે ક્યાંથી આવી? યુવકે કહ્યું કે યજ્ઞદત્ત બ્રાહ્મણ, સાંભળશો તમને બહુ દુઃખ થશે, પણ આપ મને પૂછો એટલે કહું છું કે આજે મારી આંગળીમાં સોનાની અંગૂઠી છે એ પહેલા તો મારી હતી, પણ અત્યારે હવે તો મારી છે. અરે ભાઈ, તારી કઈ રીતે બને? આ તો મને રાજાએ આપેલી છે. કુમકુમની બિંદી કરેલી છે. આ સોનાની અંગૂઠી તો મને રાજાએ ભેટમાં આપેલી છે, તારી પાસે કઈ રીતે આવી? ત્યારે નગરનો એક અજાણો યુવક એમ કહે છે કે યજ્ઞદત્ત મહારાજ, તમારો દીકરો, આ મારો એકનો એક દીકરો ગુણનિધિ છે. શું વાત છે ભાઈ? મારે કહેવું ન જોઈએ તમને, કહેતા મારી જીભ પણ નથી ઉપડતી, પણ શું કરું? હું તમને સત્ય કહું છું, તમારો દીકરો ગુણનિધિ મારી સાથે જુગાર રમતો હતો. જુગારમાં સોનાની અંગૂઠી હારી ગઈ, હું જીતો. પવિત્ર બ્રાહ્મણની આંખમાંથી બોર જેવડા દળદળ આંસુ પડી ગયા છે. મારો દીકરો જુગાર રમે? બાપે કોઈ દી કોઈ જુગાર રમતા તેની સામે નજર પણ ન કરી હોય, અને બાપ સાંભળે કે એનો દીકરો જુગાર ખેલે છે. આ બાપને કેટલું દુઃખ થાય છે. નગરનો યુવક કહે, યજ્ઞદત્ત, તમારો દીકરો ગુણનિધિ જુગાર નહીં, માંસાહાર પણ કરે છે ને મદિરા પાન પણ કરે છે. બાપના પગ નીચેથી ધરતી ખસવા લાગી છે. હા, પિતાને આંખે અંધારા આવી ગયા છે કે જિંદગી ઘસી નાખી ત્યારે એટલી મોટી પ્રતિષ્ઠા મળે, એટલું મોટું માન સન્માન મળ્યું છે. ના પરિવારનો વિચાર કર્યો, ના પંડનો વિચાર કર્યો, ત્યારે રાજાના પ્રજા એટલું મોટું સન્માન કરે છે. મારો દીકરો જુગારી, શરાબી, માંસાહાર કરનારો. બાપ ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે. કારણ કે સંપત્તિ મેળવવી બુદ્ધિનો ખેલ છે. પ્રતિષ્ઠા મેળવવા માટે તો સમર્પિત થવું પડે છે. અગરબત્તીની જેમ સળગવું પડે છે, દીપની જેમ દિવેલ ખાલી કરવું પડે છે, અને દીપની જેમ સળગવું પડે ત્યારે દીપને દેવ તરીકે લોકો સ્વીકારે છે. પથ્થરને ટાંકણાઓ માર ખમ્મા પડે છે ત્યારે પથ્થરમાંથી મૂર્તિ તરીકે, ભગવાન તરીકે પૂજાય છે. ચંદનનું કાષ્ટ ઘસાય છે ત્યારે બીજાને શીતળતા આપી શકે છે. વાતો કરવાથી કામ ન થાય. યજ્ઞદત્તને બહુ દુઃખ થયું. મારો દીકરો જુગારી, શરાબી, માંસાહારી. બાપના કદમ કદમ પર હાલનારો દીકરો જ્યારે ન હોય ત્યારે બાપને જીવન જીવવું બહુ કપરું લાગે. બાપને બહુ દુઃખ થાય. અને ખૂબ યાદ રાખવું, આપણું એક પણ કદમ, આપણા જીવનનું એક પણ કદમ કે આપણા મુખનું એક પણ વેણ એવું ન હોવું જોઈએ કે આપણા મા બાપને દુઃખ થાય. અને ભૂલથી દાદા દાદીને આપણાથી દુઃખ થાય, આપણા બા બાપુજીને આપણાથી કોઈ દુઃખ થાય, એવું તો એક વેણ ન બોલવું જોઈએ. આપણાથી વધારે તેને સુખ મળે એવા પ્રયાસ કરીએ. કારણ કે જેટલું જીવા છે એટલું એને જીવવા નથી. જેટલું ધરતી પર રહી ચૂક્યા એટલું આ ધરતી પર રહેવા નથી. બધા મહેમાનો છે. ઘરના બે મહેમાનો હોય છે. ઘરનો વડીલ આપણા ઘરનો મહેમાન છે, અને ઘરની યુવાન દીકરી પણ આપણા ઘરની મહેમાન છે. 20 વર્ષની દીકરીથી 25 વર્ષે, 30 વર્ષે દીકરી સાસરે જતી રહેશે બે આંસુ પાડીને. એ પણ ઘરની મહેમાન છે. ખૂબ તેનું સ્વાગત, માન, સન્માન, આદર અને ખૂબ લાગણી પ્રેમથી તેની સાથે વાણી વર્તાવ કરીએ. યજ્ઞદત્ત ખૂબ દુઃખી થયા જાય છે. રડતી આંખે, ધ્રુજતા શરીરે પોતાના ઘરે આવે છે. પોતાના પત્નીને કહે છે કે મને રાજાએ જે સોનાની અંગૂઠી આપી છે એ મને આપો. પત્ની જવાબ આપવા લાગે છે કે થોડી વાર પછી આપીશ ને, હું ઉતાવળ છે, નામ છે ને તેમ છે. પછી કહે છે ગુણનિધિ ક્યાં છે? કહેવા લાગે છે ગુણનિધિ ગોષ્ઠી કરે છે, ભણવા ગયો છે, પાઠશાળામાં છે. હવે યજ્ઞદત્ત કહે છે સાંભળ,
પતિની આગળ દીકરા દીકરીના દુર્ગુણને છુપાવવા એ માને પુત્ર હત્યારી કહે છે, પુત્રી હત્યારી કહે છે. તું જાણે છે આ બહુ વાત સમજવા જેવી છે. આપણા દીકરાના દુર્ગુણ હોય કે દીકરીના દુર્ગુણ હોય, એ પતિની આગળ છુપાવવા નહીં. પતિને કહી દેવાનું કે આ દીકરામાં એટલા એટલા દુર્ગુણ છે, આ દીકરીમાં એટલા એટલા દુર્ગુણ છે. આપણે બંને ભેગા મળીને આને સાવધાન રાખવાના છે. કોઈ જગ્યાએ ખોટા પ્રવાહમાં ખેંચાઈ ન જાય, તણાઈ ન જાય, તેની કાળજી આપણે રાખવાની છે. કોઈ દિવસ પોતાના દીકરાના દુર્ગુણ પતિ આગળ છુપાવવા નહીં, ભૂલથી પણ નહીં. યજ્ઞદત્ત પોતાના પત્નીને કહે છે કે જે માં પોતાના દીકરીના દુર્ગુણને પોતાના પતિની આગળ છુપાવે છે એ પુત્ર હત્યારી માં છે. આ સુંદર ઉપદેશક કથા છે. શા માટે તે ગુણનિધિના દુર્ગુણને છુપાવ્યા અત્યાર સુધી? જ્યારે જ્યારે હું તને પૂછતો ત્યારે તું કહેતી હતી કે દીકરો પાઠશાળામાં ભણે છે, ગોષ્ઠી કરે છે, સંસ્કૃતના શ્લોકની આપ-લે કરે છે. એ સમયની અંદર ગુણનિધિ પ્રવેશ કરે છે, ગૃહ પર ઘરે આવે છે. યજ્ઞદત્ત પૂછવા લાગી, ગુણનિધિ મેં સાંભળ્યું છે તું જુગાર રમે છે. બાપની આંખમાંથી આંસુ પડી ગયા છે. તું જુગાર રમે છે? તું બેટા જાણે છે જુગાર રમતા તેના જીવનમાં તો આજને તો કાલ નિર્ધનતા દરિદ્રતા આવે છે. પણ જે જગ્યાએ જુગાર રમાતો ને ખેલાતો તે જગ્યાએ ઉભા રહીને તો પણ આપણા જીવનમાં દરિદ્રતા નિર્ધનતા આવે છે. બેટા જે સ્થાન પર જુગાર રમાતો ત્યાં પાતાળમાં પાણી પણ સુકાઈ જાય છે. અને આપણે તો બ્રાહ્મણ છીએ, આપણે જુગાર રમવાનું હોય. હજી પણ બાપ કેટલું ધૈર્ય રાખે છે દીકરા માટે. બેટા આ તો બધા દુર્ગુણ કહેવાય. આપણે તો દુનિયાને સાચું ને સારું માર્ગદર્શન કરવાનું છે. અને મદિરાપાન બેટા તું કરે છે, તું માંસાહાર કરે છે. તું જાણે છે કે માંસાહાર કરવાનું જે પાપ છે એ પાપનું પ્રાયશ્ચિત નથી થતું. બ્રહ્મલીન ડોંગરીજી બાબા કહેતા હતા કે જે માણસ આ ભક્ષણનું ભક્ષણ કરે છે તેને કોઈ પૂજા કરવાનો અધિકાર નથી, તેને કોઈ યજ્ઞો કરવાનો અધિકાર નથી. શા માટે? ભગવાને ભોજન માટે કેટલા 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 પકવાનો, કેટલા ફલ ફલાદી, કેટલા ધન ધાન્ય બનાવે છે. આ ભક્ષણનું ભક્ષણ શા માટે કરવું છે? અત્યારે દુઃખ એ વાત નો થાય કે સારા સારા ઘરના માણસો, ઉજળા સમાજના માણસો એ તરફ જવા લાગ્યા. એના છોકરાઓ મોડર્ન આધુનિકતાને વરીને નહીં કરવાનું, નહીં ખાવાનું ખાઈ રહ્યા છે. કઈ રીતે આ પ્રજાને પાછી વાળવાના તમે? કઈ રીતે પ્રજાને તમારા અંકુશમાં રાખવાના? ને એટલું યાદ રાખવું છું કે આપણે આજે સૌ કથા સાંભળીએ છીએ. કારણ કે આપણે નાના હતા ને ત્યારે આપણા દાદા સાથે આપણે કથામાં જતા હતા, આપણી દાદી સાથે કથામાં જતા હતા. અને દાદા દાદીના પ્રસાદ સ્વરૂપે આજે આપણને ખબર છે કે ભલે જેટલો સમય મળે એટલો સમય ભગવાનની કથા સાંભળવી જોઈએ. એ સદગુણ એ દાદા દાદીના છે, એ સદગુણ એ માતા પિતાના છે. તેથી આપણે 3-3 કલાક ભગવાનની કથાઓનું શ્રવણ કરીએ છીએ. યજ્ઞદત્ત પોતાના પુત્ર ગુણનિધિને કહે, ગુણનિધિ બેટા, રાજા ને પ્રજા આપણું સન્માન કરે, રાજા પ્રજા આપણો આદર કરે છે ને આપણે. હવે યજ્ઞદત્તના પત્ની એટલે ગુણનિધિની માતા વચ્ચે પડે છે. દીકરો યુવાન છે, એકનો એક છે, બહુ ન કહેવાય, કઈ કરી બેસે તો. પુત્રના પક્ષમાં રહે છે યજ્ઞદત્તના પત્ની. યજ્ઞદત્ત વાતને છોડી દે છે. થોડા દિવસો માટે ધૈર્ય રાખે છે, વારંવાર સમજાવવાનો પ્રયાસ કરે છે. ગુણનિધિને વારંવાર સમજે, પણ એકવાર દુર્ગુણ જીવનમાં પ્રવેશ કરે, દુર્ગુણને દૂર કરવા બહુ જ કઠિન છે. એકવાર કોઈ પણ વસ્તુનું વ્યસન થઈ ગયું, વ્યસનને છોડવું મુશ્કેલ છે. વ્યસન કરવું સહેલું છે, વ્યસન છોડવું બહુ જ મુશ્કેલ છે. હવે યજ્ઞદત્તે નિર્ણય લઈ લીધો કે આ પરિવાર જો મારી વાતને સહકાર ન આપતા, મારી વાતને માનવા તૈયાર ન હોય તો આ પરિવાર સાથે મારે રહેવું ન જોઈએ, આ પરિવારનો મારે ત્યાગ કરી દેવો જોઈએ. કારણ કે રાજાને પ્રજાને ખબર પડે કે મારું સંતાન શરાબી, માંસાહારી, જુગાર રમતું, સમાજમાં મોટી અપકીર્તિ થાય એ પહેલા મારે આ પરિવારને છોડી દેવો જોઈએ.
નારાયણનું નામ જ લેતા વારે અને તજીએ રે. બહુ સુંદર ભજન છે. ભગવાનના માર્ગે જતો કોઈ અટકાવે તેને છોડો. માનસિક રીતે નારાયણનું નામ જ લેતા વારે તજીએ રે. મનસા વાચા કર્મણા કરી રે. મનસા વાચા કર્મણા કરી રે. લક્ષ્મી વરને ભજીએ રે. નારાયણનું નામ જ લેતા નારાયણનું નામ જ લેતા. બહુ પહેલાનું ભજન. કુળને તજીએ, કુટુંબને તજીએ, તજીએ માને બાપ રે. એક દિવસ વહેલા ઉભા થાય યજ્ઞદત્ત. એક નજર સંપત્તિ પર, બીજી નજર પત્ની પર, પુત્ર પર, પોતાનું સાહિત્ય, જીવન જરૂરિયાતી વસ્તુ લઈ યજ્ઞદત્ત ઘર પરિવારને કાંપલા નામનું નગર છોડી પોતાના આત્મકલ્યાણ માટે યજ્ઞદત્ત બ્રાહ્મણ નીકળી જાય છે. દૂર દૂર જતા રહે છે. અને સંપત્તિ સાચવવી સહેલી છે, પણ પ્રતિષ્ઠા સાચવવી એ બહુ જ અઘરી છે, બહુ જ મુશ્કેલ છે. સવાર પડી ગુણનીતિ જાગે છે, જોવે છે ઘરમાં પિતાજી નથી. ગામની અંદર ઘરે ઘરે પૂછવા જાય છે, કોઈને ખબર નથી. ગુણનીતિની માતા કહે છે કે કોઈ આજુબાજુના ગામડામાં કોઈ કર્મકાંડ પૂજાપાઠ કરાવવા માટે વહેલા નીકળી ગયા છે, આવી જશે. એક દિવસ, બે દિવસ, 3 દિવસ, દિવસો વીતવા લાગ્યા, પણ યજ્ઞદત્ત તો દૂર દૂર પોતાની આત્મકલ્યાણ માટે નીકળી ગયો હતો. આ માણસ જતો રહ્યો હતો. હવે ગુણનિધિને સમજાઈ ગયું કે મારો પિતા ઘર છોડી, પરિવારને છોડીને જતા રહ્યા છે. હવે કોઈ કહેનાર નથી, હવે કોઈ રોકનાર ટોકનાર નથી. દુર્ગુણથી ભરેલો દીકરો છે. પિતાએ કમાયેલી સંપત્તિ બધી જ કુકર્મની અંદર વાપરવા લાગ્યો છે. ઘર જોત જોતામાં ખાલી કરી દીધું છે. મદિરા પીધેલી હાલતે લથડિયું ખાતો ખાતો ઘરે આવે છે. પોતાની માને માર મારે છે. હવે માને ભૂલ સમજાણી છે કે મારા દીકરાને જો સંસ્કાર આપ્યા હોય તો આ દિવસો મારા ન આવે. દીકરાને સંસ્કાર આપવામાં હું નિષ્ફળ ગઈ છે, તેથી મારા માટે દુઃખના દિવસો આપ્યા છે. મારા પતિના પક્ષમાં ન રહી, પુત્રના પક્ષમાં રહી અને મારા જીવનના દુઃખનું કારણ હું પોતે સ્વયં બની છું. અને આપણા જીવનના દુઃખના કારણ આપણે સ્વયં હોય, બીજા કોઈ ન હોઈ શકે છે. વ્યવહારનો અભાવ હોય છે, વાણીનો અભાવ હોય છે, વિચારનો અભાવ હોય છે. તેથી આપણા જીવનમાં ઘણીવાર અરાજકતા ઊભા થતા હોય છે. અંતે માના સોના ચાંદીના આભૂષણો વેચી નાખે, માના કપડાં વેચી નાખે. ઘરની અંદર માને ભોજન માટે અન્નનો દાણો પણ રહ્યો નથી. પુત્રના ત્રાસથી દુઃખી થઈ થઈ આ માં બે મોત મરે છે. ગુણનિધિ પોતાની માને અગ્નિ સંસ્કાર આપવા પણ નથી ગયો. આવો દુર્ગુણી માણસ છે. મોટી મોટી ચોરી કરે છે, અનેક પ્રકારના કુકર્મો કરે છે. ભગવાન વ્યાસજીએ તો મર્યાદા છોડ્યા વગર બધું વર્ણન કર્યું, પણ એ મર્યાદા આપણે શબ્દોને ન છોડી શકીએ. આવું બધું જ કરવા લાગ્યો છે. પિતા બહુ સત્કર્મી હતો, પુણ્યકર્મી હતો, પણ પુત્ર કુકર્મી હતો. સમય વીતવા લાગ્યો છે. જ્યાં સુધી યુવાની હતી ત્યાં સુધી લૂંટફાટ કરતો રહ્યો, ધન કમાતો રહ્યો. અનેક એવા મિત્રો બધા શરાબી, જુગારી, ગુણનિધિની વાહ કરનારા, ખુશામત કરનારા. હવે આ ગુણનિધિની વૃદ્ધાવસ્થા આવે છે, બુઢાપો આવે છે. ચોરી કરી શકતો નથી, તેની પાસે ધન નથી. પોતાના મિત્રોને કહે મને થોડો ધનનો સહકાર કરો. મિત્રો કહે તારા પિતાનું બનાવેલું ઘર છે, ઘર વેચી નાખ ને, એમાંથી ઘણા બધા પૈસા આવશે. પોતાના મિત્રોની સાથે રહેનારો, મિત્રોની વાત માનનારો, પિતાનું બનાવેલું જે ઘરમાં માં રહેતી હતી એ ઘર ખાલી પડ્યું હતું. ગુણનિધિ પોતાના ઘરને વેચી નાખ્યું. જે ધરતીનો સીડો કહેવાય, આશરો કહેવાય,
એ વેચે ને તેમાંથી જે પૈસા આપ્યા એ શરાબ જુગાર મદિરાની અંદર ઉડાવી દીધા છે. હવે ગુણનિધિ ગામની અંદર ભટકે છે, રખડે છે. હવે મિત્રો પણ સમજી ગયા છે કે હવે ગુણનિધિને આપણે તિરસ્કાર કરી દઈએ. ગુણનિધિને સૌ મિત્રો છોડવા લાગ્યા છે, તિરસ્કાર કરવા લાગ્યા છે. ગુણનિધિને જોઈ જોઈને સૌ પોતાના રસ્તા બદલવા લાગ્યા છે. જ્યારે ગુણનિધિ યુવાની હતી, ધન સંપત્તિ હતી, વૈભવ હતો, ત્યારે સૌ ગુણનિધિની વાહવા કર, ચોરી કરી શકતો તો, લૂંટ કરી શકતો, તેની પાસે પૈસા હતા, ત્યારે સૌ તેના મિત્રો તેની વાહવા કરતા હતા. હવે આ મિત્રો બધા પોતાના સ્વાર્થને ખુલ્લો કરે છે. અરે શરાબી જુગારી મિત્રો તો સ્વાર્થી હોય, સમજ્યા? પણ દુનિયામાં કોણ સ્વાર્થથી પર છે? સુરનર મુનિવર કી યહી રીતિ, સ્વાર્થ લાગત કરત સબ પ્રીતિ. જ્યાં સુધી સ્વાર્થ છે ત્યાં સુધી હવ લોકો પ્રેમ કરે. બાપ જ્યાં સુધી ધન કમાઈ કમાઈને ઘરમાં આપતો ત્યાં સુધી બાપ વહાલો લાગે. બાપ ખાટલા વશ થઈ જાય પછી બાપ પણ કડવા દોડે છે. આ દુનિયા બહુ વિચિત્ર છે. સ્વાર્થી દુનિયામાં પરોપકારી બનીને જીવવું એ તો મોટો ધર્મ છે. લો પંક્તિ. મતલબની આ દુનિયા, અર્થનો આ સંસાર. મતલબની આ દુનિયા, સ્વાર્થનો આ સંસાર. ન્યાય નીતિના પંથે ચાલો, સમજો સર્જનહાર. ન્યાય નીતિના પંથે ચાલો, સમજો સર્જનહાર. ઉપદેશક ભજન છે, સંદેશાત્મક છે. આપણી પાસે નિર્ધનતા હતી, ધન સંપત્તિ વૈભવ પદ પદવી કાંઈ પણ નહીં હતું. નજીકનો હોગો એમ કહેતો તો કે મારા દૂરના હગા થાય છે. અને જ્યારે આપણે પાસે ધન સંપત્તિ પદ પદવી માન સન્માન પ્રતિષ્ઠા છે તો દૂરનો હોગો એમ કે મારા નજીકના હગા છે. આ દુનિયાનો એક નિયમ છે ને ભાઈ. નબળા દિવસોમાં નજીકનો સગો દૂર જાય છે, ઉજળા દિવસોમાં દૂરનો સગો પણ નજદીક આવે છે. આ દુનિયા બહુ વિચિત્ર છે. અને મારા યુવાન ભાઈઓ બહેનોને પ્રાર્થના છે, આ દુનિયા માનો ખોળો નથી. આ દુનિયા ફૂલોની બિસ્તર નથી. આ દુનિયા કાંટાઓથી ભરેલી છે, નિર્દયતાથી ભરેલી છે. એમાં દયાવાન બની આપણે મહેકવાનું છે. જેમ કાંટાઓની વચ્ચે ગુલાબનું ફૂલ મહેકતું હોય એવી રીતે આ જીવન આપણે જીવવાનું છે. ગુણનિધિ નક્કી કરો કે હવે શું કરવું. નિર્ણય લઈ લીધો કે આ ગામને છોડીને કોઈ દૂર જગ્યાએ જતો રહું. આ ગામના લોકો તો મને અપમાનિત કરે છે, નથી ભોજન નથી પાણી આપતા, નથી કોઈ બોલાવતા. કારણ કે ગુણનિધિ પોતાનું જીવન સરખી રીતે જીવો નહીં. ભલે આપણી વૃદ્ધ અવસ્થામાં આપણી પાસે પૈસા ન હોય પણ પ્રતિષ્ઠા હોય ને
તોય કોઈ બે માણસો એવા હોય કે આપણી સંભાળ લઈ લે. ભાઈ બહુ જ ડાયો માણસ છે, બહુ પ્રતિષ્ઠિત માણસ છે, ભલમંચાથી ભરેલું જેનું જીવન છે, બહુ સારા કામો કર્યા છે, કોઈનો કોઈ તો તમારી સામે, તમારી સાથે, તમારી સેવામાં ઊભો રહે છે. તેથી વર્ષોથી આ વાતને કહેતો હોઉં છું, દરેક યુવાને પોતાની 35થી 40ની ઉંમરમાં પૈસા પણ કમાઈ લેવા જોઈએ અને પ્રતિષ્ઠા પણ કમાઈ લેવી જોઈએ. કોણ કહેવાય પૈસા ન મળે? યોગ્ય જગ્યાએ બુદ્ધિમત્તાથી અને ઈમાનદારીને પવિત્રતાપૂર્વક પુરુષાર્થ કોઈ માણસ કરે છે, આજનું તો કાલ તેનું ભાગ્ય તો ખુલે જ છે, ન ખુલે એવું બને જ નહીં. કોઈની ભેગા કામ કરતા હોય, મહિને ભલે 10,000 પગાર હોય, પણ 20,000નું આપણે કામ કરીને આપીએ, 10,000 જેના ભાગા કામ કરો તેના મળશે, અને 10,000 પરમાત્મા તમને કોઈ પણ જગ્યાએથી આપી દેશે. કારણ કે ભગવાન કોઈને ન રાખે. કોઈની ભેગા કામ કરતા હોય તો 50,000 પગાર હોય તો 1 લાખ રૂપિયાનું કામ કરીને આપો તેને. અને જેની ભેગા કામ કરતા હોય એવી રીતે કામ કરો કે એ માણસને એના દીકરા વગર ચાલે પણ તમારા વગર ન ચાલવું જોઈએ. એવી રીતે કામ કરો. કેમ ભાગ ન ખુલે? પણ આળસુ માણસોને એક પણ અપેક્ષા પૂરી થતી નથી. જેના વ્યવહારની પવિત્રતા નથી એનું કોઈ દી ભાગ્ય ખુલતું નથી. જે કાંઈ કામ કરો દિલ લગાડીને કરો. તમારું કામ એ જ તમારી પૂજા છે, તમારું કામ, આપણું કામ એ જ આપણો યજ્ઞ છે, આપણું કામ એ જ ભગવાનની ભક્તિ છે. સંપૂર્ણ સમર્પિત બનીને જે ભગવાને આપણને કાર્ય આપ્યું છે તે સંપૂર્ણ સમર્પિત બનીને ઓતપ્રોત થઈ દિલ લગાડીને કાર્ય કરો. આજની તો કાલ કોઈને કોઈ જગ્યાએથી ભગવાન આપણને કૃપા કરે છે. તેથી 35 થી 40 વર્ષની ઉંમરમાં આપણા પૂરતી પૈસા, આપણે ક્યાં મિલિયનપતિ, આપણે ક્યાં હેલિકોપ્ટર ઉડાડવા છે? બસ આપણો વ્યવહાર ચાલે, આપણું ઘર ચાલે, આપણા છોકરાઓ શાંતિથી રહે. આપણે જ્યાં બહુ સોનાના રાજમહેલની અપેક્ષાઓ રાખી અને રાખવી પણ ન જોઈએ. જીવન સુખરૂપ શાંતિથી જીવીએ, બસ એ બહુ મહત્વનું છે. પારાવાર પ્રેમ હોય અને પરિવાર સાથે બેસીને ભોજન કરે અને સૌ બસ ભેગા થાય ત્યારે આનંદ કિલોલ કરીએ, એ પરિવાર કહેવાય છે. ગુણનિધિ પોતાનું ગામ છોડીને જવા લાગે. ક્યાં જાઓ લક્ષ નક્કી નથી, દૂર દૂર જાય છે. સાંજ પડી ગઈ, સૂર્ય રળી ગયો, અંજારો વધવા લાગ્યું, રૂંઝું વળવા લાગી છે. હવે શું કરું? રસ્તો ભૂલી ગયો. વૃદ્ધ અવસ્થાથી બુઢાપો છે, જર્જરિત શરીર છે, થાકી ગયેલો માણસ છે. કારણ કે શરાબી માણસો જલ્દી વૃદ્ધ થઈ જાય, માંસાહાર કરનારા જલ્દી વૃદ્ધ બની જાય, વ્યસન કરનારા લોકો જલ્દી જર્જરિત બની જાય છે. એ 40-45 વર્ષે, 50 વર્ષે માણસ ગરડો થઈ જાય, વ્યસન કરતો માણસ. પછી તમાકુ, ગુડકા, બીડી, સિગારેટ કાંઈ પણ પીતો હોય, શરાબ, માંસાહાર, એ માણસ જલ્દી ગરડો થઈને મરી જાય છે. લાંબુ જીવવું હોય તો નિર્વ્યસની જીવન, શુદ્ધ શાકાહારી, પવિત્ર ભોજન, ખાણીપીણીમાં પરેજી રાખવાની, આહાર વિહાર, વ્યાયામ, પ્રાણાયામ બહુ ધ્યાન રાખવું પડે. ત્યારે માણસ લાંબુ જીવન અને સુંદર જીવન અને નિરોગી જીવન જીવી શકે છે. આપણા શાસ્ત્રોમાં બધું કહ્યું, શું ખવાય, શું ન ખવાય, એક એક વસ્તુનું વર્ણન કર્યું છે. માણસે આહાર વિહારમાં કેટલું ધ્યાન રાખવું જોઈએ. મેં કાલે એક બુક વાંચતો હતો, ધર્મગ્રંથ હતો, એની અંદર લખ્યું હતું કે ટીંડાનું શાક, હિન્દીમાં હતી બુક, ગુજરાતીમાં સમજાવું કે ટિંડોરાનું શાક સાંજે ખાવાથી બુદ્ધિ ઓછી થઈ જાય, ચતુરાઈ ઓછી થાય. ટિંડોરા સાંજે રીંગણાનું શાક ખાવાથી માંસાહારનું પાપ લાગે. આવું બધું એને વર્ણન ઘણું બધું હતું, પણ એ બધું તમને નથી કહેવું મારે. કોબી, ફ્લાવર સાંજે ન ખવાય, આવું ઘણું વર્ણન તેની અંદર વાંચ્યું. અને આપણે ધર્મગ્રંથો હતા, ધર્મગ્રંથોમાં આ બધું વર્ણન કરેલું હતું. સાંજનું ભોજન કેવું હોવું જોઈએ? કારણ કે જો તંદુરસ્ત રહેવું હોય તો સાંજનું ભોજન બહુ જરૂરી છે. કેવું ભોજન? આપણું હળવું ભોજન, પચવામાં સહેલું હોય. અને અત્યારે તો વક્તાઓ આર્યુવેદ ઉપર પણ કથા, હમણાં અમારી દડવા મોટા દડવામાં કથા હતી, તો કથાની સાથે સાથે એક આયુર્વેદિક શિબિર રાખી હતી કે લોકોને માર્ગદર્શન કરે કે સવારમાં, બપોરે કઈ ઋતુમાં કેવું ભોજન કરવું જોઈએ, ઠંડીની ઋતુમાં કેવું ભોજન, ગરમીમાં ઋતુમાં ભોજન કેવું, ચોમાસાની ઋતુમાં ભોજન કેવું જોઈએ. એ આપણા વડવાઓ જાણતા હતા, આપણા વડીલો, આપણા દાદા દાદી બધી જ એ વસ્તુને જાણતા હતા કે અત્યારે આ ન ખવાય, આ ન ખવાય, આ ન ખવાય, સિઝન વગરની વસ્તુ ન ખવાય. અત્યારે સમાજમાં ઘણું બધું સારું થવા જઈ રહ્યું છે. વૃદ્ધ અવસ્થામાં ગુણનિધિ ભટકી ગયો છે, રસ્તો ભૂલી ગયો છે, જંગલમાં જતો રહ્યો, રૂંઝું વળી ગયું, અંધારું થઈ ગયું, ક્યાં જાઓ, દેખાતું નથી, પૂરું સૂચતું નથી, કળાતું નથી. વૃક્ષની ઘટાઓની અંદર એક નાનકડું મંદિર જોયું છે. ગુણનિધિ નથી કે આ મંદિરે જાઓ, ત્યાં મને કંઈ ખાવા પીવાનો આશરો મળી જાય.
મંદિર નજીક ગયો ગુણનિધિ, પાપી ગુણનિધિ, રોગી ગુણનિધિ, માંસાહારી મદિરાપાન કરનારો, થાકી ગયેલો જર્જરિત શરીર ગુણનિધિનું મંદિર નજદીક ગયો, અંદર ભક્તો પૂજા કરતા હતા. તો એમ નથી થયું કે મને ધક્કા મારીને મારીને ત્યાંથી ધકેલી દેશે, તેના કરતા થોડી વાર વૃક્ષની ઘટામાં સંતાઈ જાઓ, ત્યાર બધી જાઓ. એ લોકો જતા રહે, ખાવાનું તો ખાઈ લઉં અને કાંઈ લેવાનું તો લઈ લઉં. લેવા ખાવાની આશાથી એ વૃક્ષની ઘટામાં સંતાણો છે. પહેલા પૂજા કરતા માણસો થોડી વાર પછી જતા રહ્યા છે. અંધારું થઈ ગયું છે. ધીમે ધીમે કોઈને ખબર ન પડે તેમ નાનકડું દેરું છે તેની અંદર જાય છે. દીપ પૂજા ગયો છે, અંધારું છે, દેખાતું નથી કાંઈ. જોયું તો શું કરું, કાંઈ દેખાતું નથી, અંધારું છે, વૃદ્ધાવસ્થા છે, આંખે પણ પૂરું સૂતું નથી. મંદિરમાંથી મૃત વાટો ભેગી કરે છે, બુજાયેલી વાટો બધી, અને એક જગ્યાએ એકત્ર કરે છે. કપડાં પહેર્યા હતા ફાટેલા, તેમાંથી થોડા કટકા ઉતારે છે, લીરા ઉતારે છે, અને એ પણ થોડા મૂકે છે. સળગાવવા માટે શું કરવું, મંદિરમાં હાથ ફેરવે છે, એક લોખંડનો ટુકડો મળે છે અને એક ચકમક નામનો એક પથ્થર મળે છે. ચકમક અને લોખંડના ટુકડાના ખૂબ ઘર્ષણ કરે છે, એમાંથી અગ્નિ પ્રજ્વલિત કરે છે અને અંજવાળું કરે છે. પહેલાના સમયમાં બાકસ નહીં હતા, લાઇટર પણ નહીં હતા. આ તો બધું હમણાંનું કલયુગનું સંશોધન. પહેલાં તો ચકમક હતા. હજી પણ માલધારી લોકો જે જંગલમાં જતા હોય ને, એ લોકો એક પથ્થર રાખે, એક લોખંડનો ટુકડો રાખે, આમ ખૂબ ઘસે ને એમાંથી અગ્નિ પ્રગટ થાય અને તેનાથી અગ્નિને પ્રજ્વલિત કરતા હતા. આ એક યુગ હતો. યુગ અત્યારના યુવાન દીકરાના જોવા પણ ના મળે. ચકમક નામનો એક પથ્થર આવે, હીરા જેવો પથ્થર હોય છે. અગ્નિ પ્રગટ થયો, અંજવાળું થયું. ગુરુનિધિના મોઢામાં મુખમાંથી શબ્દ નીકળ્યો કે રે આ તો શિવજીનું સ્થાન છે. શિવા બ્રાહ્મણ તો હતો જ, અંદર તો પડેલું હતું, પણ કુસંગ થયો, તેથી સંસ્કારોનો અભાવ રહ્યો. ભૂખ લાગી છે, ભગવાનને આગળ પ્રસાદ ધરેલો છે. ગ્રાહ્યમ શિવ નૈવેદ્યમ, બંને હાથમાં પ્રસાદ લીધો છે, અંજવાળું થયું છે. મુખમાંથી એકવાર શબ્દ નીકળ્યો કે આ તો શિવજીનું શિવાલય છે. ભગવાનને આગળ પ્રસાદ ધરેલો છે. ખાવાની તૈયારી કરે છે. હજી તો પહેલા જે પૂજા કરીને જતા હતા એમનું ધ્યાન પડ્યું કે મંદિરમાં કઈ સળગું લાગે છે, કઈ અંજવાળું થઈ રહ્યું છે. પહેલા લોકો જતા જતા પાછા ફરે છે અને ત્યાં આવી પહોંચે છે તો ગુણનિધિને જોવે છે. ગુણનિધિને સૌ ઓળખતા ચોર છે, લૂચો માણસ છે, પકડીને માર મારવા લાગે, પૂછવું નહીં માર મારવા લાગે. એટલે શિવાલયમાં ચોરી કરવા તું આવ્યો? સૌ તેને ચોર સમજતા હતા. વૃદ્ધ શરીર હતું, ભૂખ અને તરસથી પીડાયેલો, રોગથી ગ્રસ્ત થયેલો માણસ, માર સહન નહીં થતા દીપ પ્રજ્વલિત રહ્યો, હાથમાં પ્રસાદ રહી ગયો અને ગુણનિધિનું મૃત્યુ થયું છે. હવે ગુણનિધિને લેવા માટે તો પાપ કર્મો કર્યા એટલે આપણા શાસ્ત્ર સંમત યમરાજા પોતાના દૂતોને મોકલે છે અને પકડે છે તેને. અને પહેલા તો ઠપકો આપે છે કે તને બ્રાહ્મણ કુળમાં જન્મ મળ્યો, સત્કર્મોનું કર્યા, યાદ તો ના રહ્યું, પણ મનુષ્ય શરીર તને મળ્યું, તે સત્કર્મો ન કર્યા. તને મેં મારતા ઢસડતા યમપુરીમાં લઈ જઈશું. અનેક પ્રકારના દુઃખો ને યાતનાઓ તારે ભોગવવી પડશે. એ સમય ભગવાન સ્વયં શિવજી પોતાના ગણોને કહે, જાઓ ગણો, ગુણનિધિને માન સન્માન સાથે અહીં કૈલાસમાં લઈ આવો. ભગવાન મહાદેવના ગણો આવે છે, યમદૂતો સાથે ઘણો બધો વાર્તાલાપ થાય છે. અંતે યમદૂતો કહે છે શિવની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરાય. અમારા યમરાજા મહાદેવના પરમ ભક્ત છે, અમે પણ ભગવાન શિવનું સ્મરણ કરનારા છીએ. શિવની આજ્ઞા હોય તો આજ્ઞાનું અનુસરણ કરવું જોઈએ. યમદૂતોએ ગુણનિધિના જીવને શિવગુણોને સોંપી દીધો છે અને શિવગુણો માન સન્માન સાથે શિવલોકમાં લાવે છે અને ભગવાન મહાદેવનું દર્શન થાય છે. ગુણનિધિ જિજ્ઞાસા યુક્ત પ્રશ્ન કરે છે, અરે કયું મારું પુણ્ય ભગવાન? મેં તો મારા પિતાને દુઃખી કર્યા છે, મારી માને દુઃખ આપ્યું છે, કોઈ સત્કર્મો કોઈ પુણ્ય કર્મો કર્યા નથી. ભગવાન મને શિવલોક નરકમાં જતો આત્મા શિવલોકમાં કઈ રીતે પહોંચી ગયો? ભગવાન મને કંઈક માર્ગદર્શન કરો તમે. સ્વયં ભગવાન શિવ કહે છે ગુણનિધિ, તું તારા
તારા કર્મોને આધીન અનેક કુકર્મો કરતો હતો, પણ સાંભળ, તારા પિતા યજ્ઞદત્ત મારા પરમ ભક્ત હતા અને યજ્ઞદત્તના પુણ્યના ફલ સ્વરૂપે અંત સમયે તો જ્યાં મારું શિવાલય હતું ત્યાં તો શિવાલય પહોંચી ગયો. અને સાંભળ ગુણનિધિ, શિવાલય કોઈ માણસ પહોંચી જાય એના પુણ્યનો મહિમા કોણ ગાઈ શકે છે? કોઈ શિવાલય જવાનો સંકલ્પ કરે છે એને એક જન્મની જન્માંતરના પાપોમાંથી હું મુક્ત કરું છું. અને જ્યારે શિવાલય પહોંચે છે ત્યારે તેને પુણ્ય આપું છું. ત્યારે અંત ઘડીએ અંત સમયે તું શિવાલય પહોંચી ગયો. શિવાલય તો પહોંચી તો ગયો, તારા પિતાનું પુણ્ય હતું. ઘણા નથી કહેતા અમારા વડીલોના પુણ્ય ખાઈએ છીએ, અમારા મા બાપના પુણ્ય ખાઈએ છીએ, અમે અમારા પૂર્વજોના પુણ્ય, અમે તો કાંઈ કર્યું નથી, પણ અમારા પૂર્વજો, અમારા વડવાઓ બહુ પુણ્યવાન હતા, એના કારણે અમને ભગવાને બધાએ સુખ આપ્યા છે. અમારા વડીલો પુણ્યવાન હતા. ભગવાન મહાદેવ કહે છે, ગુણનિધિ, તો શિવાલયમાં પ્રવેશ કરીને તે મને દીપ પ્રજ્વલિત કર્યો. અને સાંભળ ગુણનિધિ, કોઈ પણ મનુષ્ય પોતાના જીવનમાં એકવાર શિવાલયમાં જઈને દીપમાલા પ્રજ્વલિત કરે છે, તેના જીવનમાં સુખરૂપી અંજવાળું કરું છું. તેથી તે મને અંત સમયે દીપમાલા પ્રજ્વલિત ન કરી પણ દીપ પ્રજ્વલિત કર્યો છે. અને સાંભળ ગુણનિધિ, હવે મારો પ્રસાદ તારા મુખમાં ન મૂકી શકો, મારું નૈવેદ્ય તે હાથમાં લીધું. આરોગવું હતું તારે, ખાવું હતું તારે, પણ તારા મુખ સુધી પહોંચવું નહીં. પણ તારા હાથમાં તો મારા નૈવેદ્યને તું જોઈ રહ્યો હતો. ત્યારે શંકર ભગવાન કહે, સાંભળ, મને કોઈ અર્પણ કરેલું નૈવેદ્ય હોય, મને કોઈ અર્પણ કરેલો પ્રસાદ હોય, મસ્તક ઉપર કોઈ ધારણ કરે છે, તેને ગંગા નદીમાં સ્નાન કરવાનું ફળ આપે છે. શિવનો પ્રસાદ હાથમાં લઈ મસ્તક ઉપર આપણે ધારણ કરીએ અને પછી મુખમાં મૂકીએ છીએ, આપણે તેને ગંગામાં સ્નાન કરવાનું ફળ આપું છું. અને જે મારો પ્રસાદ, મારું નૈવેદ્ય હાથમાં લઈ અને જેટલા માણસોને વહેંચે છે એટલા યજ્ઞો કરવાનું તેને પુણ્ય આપું છું. અને કોઈ પણ માણસ મારું નૈવેદ્ય, મારો પ્રસાદ હાથમાં લઈને એવું વિચારે કે મારાથી શિવનો પ્રસાદ ન લેવાય, તેના પુણ્યનો ક્ષય થાય છે. ભગવાન સ્વયં મહાદેવ કહે છે કે હે ગુણનિધિ, જે કોઈ મારો પ્રસાદ, મારું નૈવેદ્ય મુખમાં મૂકે છે એને તત્ક્ષણ હું પુણ્ય આપું છું. અને જે મારા પ્રસાદ લેવાને વાર લગાડે છે, વિલંબ તે પાપ સંબંધો, જે મારો નૈવેદ્ય લેવામાં વિલંબ કરે છે ને પાપ સાથે સંબંધ થાય છે. અને હે ગુણનિધિ, વધારે શું તને કહું, પણ મારું નૈવેદ્ય, મારો પ્રસાદ હાથમાં લઈ અને મારા નૈવેદ્યનું કોઈ મારા પ્રસાદનું દર્શન કરે છે તેને હું શિવલોક આપું છું અને મારું સાનિધ્ય આપું છું. અંત સમયે તે મારો પ્રસાદના મસ્તક ઉપર ધારણ કર્યો, અંત સમયે તે મારો પ્રસાદના કોઈને આપ્યો, અંત સમયે મારો પ્રસાદ તેના મુખમાં મૂક્યો, તે તારા હાથમાં લીધું અને મારું નૈવેદ્ય, અને તું જોઈ રહ્યો હતો અને તું ખાઈ ન શક્યો. હે ગુણનિધિ, આ મારા નૈવેદ્યનો મહિમા છે, આ દીપ પ્રજ્વલિત કરવાનો મહિમા છે, આ શિવાલય આગમન થવાનો આ મહિમા છે. ભગવાન શંકરજી ગુણનિધિને આ બધો મહિમા સમજાવ્યો છે. અને જે તને આ મળ્યું છે ને એ તારા પિતાના પુણ્યથી મળ્યું છે. તો કે તારો પિતા નિરંતર મારા ગુણગાન ગાતો હતો, તારો પિતા અનેક 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 મનુષ્યોને મારા સુધી લઈ જતો હતો અને શિવ ભક્તિ નું માર્ગદર્શન કરતો હતો, યજ્ઞ કરતો હતો, યજ્ઞ કરાવતો હતો, સત્કર્મી હતો, સૌના જીવનમાં ભગવાન પ્રત્યે દીપ પ્રજ્વલિત કરતો હતો. ગુણનિધિ, તારું તો કોઈ પુણ્ય નથી, પણ તારા પિતાના પુણ્યને કારણે તારું મંગલ થયું છે, તારું કલ્યાણ થવાનું છે.